નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેર ભાજપની ટીમની આજે જાહેરાત કરવામાં આવી. તેમાં પાર્ટીની પ્રમુખ પછીની મુખ્ય જવાબદારી એટલે કે મહામંત્રી. ભારતીય જનતા પાર્ટી રાજુલા શહેરના મહામંત્રી તરીકે આકાશભાઈ ગૌસ્વામીની વરણી કરવામાં આવી. રાજુલા શહેરમાં ખૂબ જ ઉત્સાહી યુવાન તરીકે આકાશભાઈ ગૌસ્વામી એમની છાપ ધરાવે છે. સામાજિક કાર્યોમાં, સેવાકીય કાર્યોમાં આકાશભાઈ ગૌસ્વામી રાજુલા શહેરમાં ખૂબ ઉત્સાહી યુવાન તરીકે ઉભરી આવ્યા છે. રાજુલા શહેરમાં પણ દશનામ ગૌસ્વામી સમાજના પ્રમુખ તરીકે સમાજની પણ જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે અને રાજુલા શહેર ભાજપની પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. તે જોઈ અને પાર્ટીએ ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી આકાશભાઈ ગૌસ્વામીને સોંપી. કોરોના જેવા કપરા સમયમાં પણ આકાશભાઈ ગૌસ્વામી દરરોજ પોતાના ઘરે રસોઈ બનાવી અને ગરીબ માણસો સુધી ભોજન પહોંચાડેલ. આ મહામંત્રીની જાહેરાત થતાં રાજુલા શહેરના આકાશભાઈ ગૌસ્વામીના વિસ્તારમાં રહેતા લોકોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો. આ જવાબદારી મળતા લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે તેમને જોઈ આકાશભાઈ ગૌસ્વામીનું રાજકીય ક્ષેત્ર ભવિષ્ય ખૂબ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. સાથે સાથે મહાગુજરાત દશનામ ગૌસ્વામી મહામંડળ ગુજરાતના પ્રમુખ ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા. જય દશનામ, જય મહામંડળ. હું ધર્મેન્દ્ર ગૌસ્વામી, મહાગુજરાત દશનામ ગૌસ્વામી મહામંડળ પ્રમુખ. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગઈકાલે મહાગુજરાત દશનામ ગૌસ્વામી મહામંડળના અમરેલી જિલ્લાના પ્રમુખ તેમજ દશનામ સમાજના રાજુલા શહેરના પ્રમુખ એવા આકાશભાઈ ગૌસ્વામીની કાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજુલા શહેરમાં મહામંત્રીની નિમણૂક થયેલ છે. તો આ તકે દશનામ સમાજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સાથે આકાશભાઈને પણ એક સૂચન કે જે રીતે મહાગુજરાત દશનામ ગૌસ્વામી મહામંડળમાં આપ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા તેવા જ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીમાં પણ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી અને ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને એવી આપને સૂચન અને અપેક્ષા. અસ્તુ. ઓમ નમો નારાયણ.